મારા ભાઈ રહુ માનતો નથી ને હવે સમના દઈને મગના દઈને તેડા રામવું પડશે. આ કાંડો છાપતા માનતો ને જોઈને તો બગાડીને હેડિયો આવે છે. હો સમના દે બોલો બોલો. હજા મગના દે આવરા હા રામ 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 રામ. તમે અચાનક ભાઈ? હવે રામ તો ડૂસી તેડા રામ હવે. એવું એમ ને? હા કેમ શું છો કદી કોઈ અમને તો ખબર નથી ને તમારા ડુસી ને શું કોઈ ઝઘડો બીજો છે તો હવે છતા વહેલા છતા પણ વાયા હવે તેડા રામ છે. તો રહુદી હતા આપણા રહુદી શું કે છે? દહુદી ચા મોને છે આવતા જ નથી ભેગા. એટલે મોટા ભાઈ છે ને એવો કહેજો છે નથી મોન તો તેડા ભેગા આવડે બધા હતા ને. એમ શું કહો રહુદીને તેડીને તમે શું કહો છો હવે તાર? એટલે શું છે આ બધું મને કોઈ ખબર નથી. અને શું આ બધું તમે ધાર નું અતારા લઈને બધા ઉભા છો? અરે તમે હેડે તો ખરી બધા અહીંયા કહો તમને હેડે. અરે સમણાજી મને ખબર નથી પણ હવે રહુદી નો ફોન આવ્યો હા કે અમારા નાના ભાઈ દલાદી ને ડુસી રીહીને રાતી રહી ઓય તો કે માજો હું તો જોતો ઓય પણ સમનાજી રહુદી તો કે ઈડિયો છે પણ કોઈ ખબર પડતી નથી જોઈને તો બાજુડે જઈને બધે બગાડીને આવે હરો. એવું છે એમ ને? ઓય હવે હવે મારું બેટું શું કરો કહો. આ મે ઉપર ભરે કેવો બધું આડે ને બીજું છે ને આ બધા એડા લણવાના ઉભા છે ને તમે મજૂર કોઈ મળતું નથી ને તમે આવું બધું ઊભું કર્યું છે. હવે આપણે દલોદી આપડા હગા છે. આપણે એમ કે હગા થી હગો સમજે તો હેડો ભાઈ હવે જે કરાય બધું વ્યવસ્થિત કરશો હેડો. હેડો તો આપણે હોય એટલે આ શું છે મારું બેટું નાક કાપે હું? એટલે આ તો પકડ છે આઈડિયા વેણાનું તમે સમજાતી કીધા છે પણ હજી કોઈ સમજ્યા નહીં. હવે મારા બેટાનું શું કરવું કહો. તો દલાલી તમારે ચીમચીમ છે ખરાબી રેડી છે? ખરાબી રેડી છે પણ વરસાદ નું નુકસાન ખરી છે. નુકસાન તો બધાને છે. હેડો તાર હવે રઘુદી જવા છે છેતરે ઘરે ઘરે હતા ઘરે. હેડો તો ઘરે. રઘુદી કેમ ઊંઝા છો તમારે તમે આગળ બેહો. ઓરા બેહો ઢુકડા. અરે બેહો દલાલી બેહો તમે. અલ્યા રઘુદી શું અમારા દેવાય દલાલી ને શું છે આ બધું હડમાલો કેમ હવે આવા કહેજા પણ બધું આ ધંધા મળ્યા છે આવા? એ તો પૂછો ભાઈ દલા ને મને શું ખબર. ઈ હવે દલો દોણે તમે દોણો મને તો ચા દલો કોઈ મોને છે. મારું કીધું તો મને તો તીડીને જોતો તે મારા પુત્રી એના હારિયા પાસે મારા મોર તોડાયા આપણો છે. હું તો હેડીને તો કીધો ભેતળિયા 3 વખત કૂદીને 3 વખત મને પાડી પાડી માર્યો છે. અરે એમ કરી જો વેવાય ગોડો છો છે તે તમને એમ ભેતળીએ કુદાડી જો એક દિને સંબંધ છે. ગોડો ની તો હડચો છો છે. હડચો દેવો મારો પુત્ર મારા મોર તોડ્યો આપણો મારા મોર મો દવા બેઠા છો ચિયો કે હેડો. તમે તો બેઠા ની મારે બાપા નથી આવો મારે એવા વેવાય ની મારા નથી કાવે. અમે બેઠા છો ને કે દિયા અમે સોપરા તમે હેડો મારા ભેગા. હવે હેડો ઠેકાડે અમે ઘેડિયા તા અમારા મોર તોડ્યા પ્રાસે કાલે જઈને હાથે હરીબી ની દવા કરાવીને આવ્યો છું. મને માર્યો તો ભાઈ તમે કોક ઊંધું બોલ્યા છો એટલે કીધું છે ને કે કોઈ ના કરે. અમે ભાઈ કોઈ ઊંધું બોલ્યા નથી. હવે રઘુદી તમારી થોડીક જબાન ઉપડે હકરી એટલે તમે કોક થોડાક આવડા બોલ્યા છે ને કઈ વેવાય એવો કોઈ ગોડો નથી ગયો એમ બાછી થાય pero તમને હું નહીં આવું ભાઈ. હાથી વાત મગનારી તમે કીધી બરાબર. આ થોડોક બોલવામાં ઉતાવળવા એટલે કોક કર્યું છે હોય એટલે રઘુદી પાલો સમનોદી આવે છે. હું આવું છું દલોદી અમને બોલાવા આવ્યા હતા કે હવે મારો હાથે હડમાલા થતા નથી બધાય તો કે તમે આવો ભેગા અમારે મારું કામ બધું વેરલ પડ્યું છે તો કીધું હેડો અમે તો આવો તમારું અધરું થતું હોય શું કેવું સમનાથી તો વ્યવહાર છે ને. મારે ભાઈ માર ખાવાનો વેચ થઈ નહીં મારે પણ અમે બેઠા છો તમે માર નું મત કહો. માર કિયા એવા ગોડા છાસે બધા આવેરા દલાની ડૂસી પાસે વળીને જી મોહણો મોય મારે કદી દૂતી હક આપી ઈ બધું તમે રાગે કરશો. હવે બધા કહેજિયા ભેગા છાસો ઈ બધું કરાવશો. કહેજિયા તો મારા પુત્ર કને રહીને મારા મોર તોડાવશે એવું મને લાગે છે. બેઠા છો અમે હાથ પરગણા ના ભેજિયા છો. ઓ તમે કરતા હું હતો તો મને માર્યો છે. મારી આબરૂ નથી ભરી. દલાને માર્યો તો. અરે અમે કેશો દેવાદી ને અમે કેશો દેવાદી તમે કેમ આમ મોટા માણસ ને તમે આમ દુકાન લાકડીએ લો છો શું તમારું બગાડી અમે સમનોદી બે સોંપરા. હા મારા હિતરવા ડોહાની આબરૂ નથી ભરી મને માર્યો છે. અરે સમનોદી કીશે બે શબ્દ કીશે દેવાદી ને હું તો આવતો નહીં. તમારે જાવું તો નકા કોઈ નહીં. દલાની ડૂસી પડી મોર કુવા મોર. દલાની તમારે મોટો ભાઈ છે તમે કોક કેવું જોઈએ.
આવશે આવશે ભેગો ચમ નહીં આવે તમ ના કેવું તું હવે એને આવશે ને. ડૂસી શું કરવી છે એને કદી ભાઈઓમાં હેડવા ભેળો નથી કીધો આવશે તો અમાર પાસે આવે છે ઈ નહીં આવે અરે ઈ તો બધે માટીના સુલા છે ઈ તો ઘરે ઘર હોય પણ સમજવું પડે આપણે હવે આ લાઈ દલોથી કહેઠા છે હવે હાથી અડમાલા ના થાય શું કેવું સમજાતી તમારે તો વ્યવહાર છે ને જો આપણે ત્યાં કેવું છે કહેવત કહેઢાની કહેવત એવી છે કે ઉકળા ખોલશો તો ગાભો નીકળશે બરાબર તમે અમે બેઠા છો હેડો ભેગા કાટક છૂટું કરશો નકા પછી દલાલ તેડીને આવશો હેડો હા ભયા હા મને આ દલાન ડૂસી ખોરાઈ છે તમે બે જણા ચીડે છે હતા તમે બે ખોરાઈ છે હા નકા આર્યા દલાની ડૂસી જોત ની તમે છોકરી ના મિલી અંદાડે બે દાડા નું કઈ પોત દાડા કર્યા એન દાડે થી આ ડૂસી જાતી રહી એટલે હું તો તમે કર્યું માર ખવરાઈ મને તમે અમે કીધું છે પણ અમે ભોગવા તૈયાર છો ને તમે હેડો હા અમે હું આવો તો- હું તો નહીં આવું ના ના તમારા હું વગર નહીં તો અમે એક ડગલું નહીં ભરો અમે આ ઊંઝા હા એ આ બેઠા બીનું શું તમે ત્યાં રોટલા પૂરા કરો ને અમે તો બેઠા રહી બેઠા છે રહી ને જાઓ. તમારા વગર તમે એક ડગલું નહીં ભરો તમારે આપવું પડશે ને હું- તમારા કોઈ વેવાય કે છે તો અમે બેઠા મૂન હું આવું સમજાવી દે ખરી. હા પણ કોઈ દેવો મારા આમાં બોલ્યો તો હું ફોડે ટાળું નહીં મેલો આ તમારું અરે એ હડમાલા નથી કોઈ નહીં બોલે હેડો કરવાના. તમે હડમાલા નથી કરવાના શું કહું સમજાતી આપડે આ તો હોદીનો હવાટ છે હા. હગા હગા એક હંપીન રહો તો એમ કે હેડ્યું જાય બધું એટલે એને ઘરે એક દાડા નું નથી રહ્યા છું અરે અમે એ કહીશું નકા મારા કહેઠા તળમ છૂટ નંખાઈ જાય અને મને હિતર દુઆમાં બાદોડે જો થઈ ગઈ તો પણ અમને બોલાવવા હતા ને એને દાડે તમને બોલાયા અરે અમે કીધું કોઈ કરતા અમારા સમાધાન થઈ જાય તો મોણો નથી ભલામાં અમારે વાત ઈ હતી બીજું કોઈ નતું અરે સમનોદી અમે બે જણા બેઠા હતા ને તમારા બે ચાર તેડી આવ્યા તમે દેવાદી ની હેડ. હેડો દેવાદી ની જો ને દેવાદી ને સમજાવો ને મેલ છે મારા દોડો જો મેલ્યો મારો મારા બેટા એ મારી મારીને મોર ફૂલવાડિયા પાસે હેડાતું તમારા જેડીઓ મારા બેટા એ મારા મોર ફૂલવાડિયા પાસે હેડી કેતો નથી મોતો હવે તોય મોઢું બતાવું તો શું બતાવું અરે સમનોદી ભેગા છે તમારે જો ટેન્શન લેવાનું છે સમનોથી કને રહીને મોર ભગાવે એવું લાગે આજ તો મને. ના ના હમણાં ભેગા છે વધુ નથી આજ તો હવે આવા મોટા માણસ કોઈ આબરૂ નહીં ભરે તમે તમે તમારી ધબન ની હકણી રહી હોય ત્યારે એ રેવાય બગડ્યા હોય છે નકા તો કેમ તમારા ઉપર છોકરા ઉભી રમે? કોઈ નથી ભલીઓને લાવી રહ્યો છે તો હેડો ચો ઈ હાજર તાર તો તમને તેડવા આવ્યા સામે કેટું ચો છે ઓય જ્યાં સમનાજી તો કેટલો ને સુધરાયા છે તમારા કોઈ નથી આમ બાજુ જઈને હેઠ બગાડ્યા પણ બધે સુધરાયા પણ મોહણીએ ઠોઠમ છે મારીએ બગડાયું એટલે ઈ તો કેવું તું ને હા બધે સુધરાયા એકલા ને એકલા ફૂટી પણ કૂતરો લેડો છો પણ હજી કોઈ કોઈનો સુધારતા શીખ્યો નથી હવે તો મોહણા પહોંચ્યો છે દેવાને કેવો કે સખડો અરે નકે હાલ માટે તો મારા બાપ ની સોગંદ દે માયા તાળું મેળવે અરે હવે વેવાઈ નું ખરાવે મોના મૂળો મારે રોનો દુખાવો હજી મટતો નથી. અરે ઈ તો અચોરિયો બોલ્યો બ્રો. મારે કૂતરે બેડા હવે વેવાઈ નું ઘર આવ્યું છે સોના બના હેડિયા આવો અરે વેવાઈ તો પાડોશી હોભળે કે છે. ઓ દેવાજી અલ્યા દેવાની તો આરામથી ઊંઘ્યા લે આવરા કેને મોરો દુખે આવન અનપણમાં રામ રામ હું તો મારા હમુ ટાચ જ મત અરે હવે છે સમજાવી તમે કેજો હવે હોય તો હશે ઈ તો. હોય તો મારે કૂતરે મોર પોયા મોરે ભગવાનની ચોક તમે દેવાજી બે ઓછી આવો અરે આમ ફરીને બેહો જા મજા ઓછી હોય છે કે જ્યાં ઓછી આવો એટલે આર્યો દલો તો મને પગુથી બેહારે છે. અરે દેવાજી ઓછો દેખાય છે મને તો કોઈ દેવાજી બીજી શાંતિ છે બસ શાંતિ તમારે એમ હો શાંતિ છે હા છોકરા બીજા કહો પાણી બીજું તો લાવે પાણી લાવે બડા તમે તો ઓમ બગડ્યા તો પાણી ની મંદર કરવા એમ નથી ને દેવાજી આવો છે ઓહળા ભાગ્યો ત્યાંના પોહળા ભાઈયા ઈ પાસે મોટી વાત કરો જો સમરાજી પાણી પીઓ જો દખુજી પાણી પીઓ
હું આયાના ઘરનું પાણી નહીં પીવું ભાઈ અહીંયા હવે મોન સમણા ના, મોં નહીં પીવું. ના. બાદશાહ છો, મોજ બનાયા છે તમારે બધાને હગોને તમે શાંતિ રાખો પાણી તો શું તું તો મને બોલાય મત દેવા તું મારા હમો બોલ મત બોલ મારે ઓળું તાકીને બેહવું પડશે એવો શું ફોટો કર્યો છે તો ઓળો તાકો છો પોડોની ને હુદવાડિયા પોસે મોર તે તો ધોકા માથે મારા માથે ભાગ્યા પાડે દુખે હરો તરસ્યાના દુખે હવે તું તમને આને કોક સમજાય નકા રહું ને મારાથી હવે રોયું નહીં થાય હું ભોટ ભેળો ભાજી છું અને પાછો શાંતિથી વાત કરો ઘણા વિડીયો મત શાંતિથી વાત કરો તમે અમે બેઠા છો ને તમને કોઈ થાય તો તમે બેઠા છો મને કૂતરાના જેમ થોટ્યો આવે છે આજો હગો નથી આજો શેઠાનો હાપ છે લોબો જો અરે દલાલી દિવાળી શું હતો તે તમે આ દહુરી આટલા બોલે છે અરે કોઈ નતું મગનાથી હા પોતાની ભૂલ છે હા કદી આયા હા તે આમ કૂતરાને તેમ ખાસિયા કરતા હતા પણ દહુરી તમારે સમજવું પડે ને વેવાઈ ના ઘરે જાઓ તો આપણે થોડોક વ્યવસ્થિત બોલવું પડે પણ તમે મગનાથી તમને નતું કીધું વાક આયા એના મસી તો દુલે માર્યા હોય નકા મારે કોઈ મારા તો ઠેઠ ની કૂતરાના જેવી બોલી છે મો તમામ થોખો કોસો મારા ભેણો હેડું તે હેડજો નકા કદી મત હેડશો તો આવા ધોકા ખાતા રહેશો અરે દહુરી ઈ તો ઘરે આપણી ભાષા આપણા ઘરે શું છે જો ખગમ જો તો આપણે થોડુંક મર્યાદાથી બોલવું પડે અને હગો તો છે ને હગો તો બોલશે ખરી બધું કહેશે ચમ બોલે તમે થોડીક આપણે છે કે નહીં શાંતિ જાળવવી આપણે એના દીકરીના ઘરના રોટલા ખાવા છે એટલે હગો તો બે શબ્દ બોલે બોલશે આપણે સહન કરવું પડે સહન કરવું પડે એની તો ફોન કાબુ નથી રહી તાર અમારે પાસે પોતાના થોડા ધોવા પડ્યા હવે દેવાદી અમીને સમૃદ્ધિ આવે છે હવે સમૃદ્ધિ તમે દેવાદી કહો હવે જો દેવાદી ઈ છે કે નહીં ઈ તો કાળ મોઢો એવો છે એના ઘરોમાં એવું છે સમનાથી હા અમે એના કીધાથી કોઈ મેલવાના છો નહીં તમે બંધાતા હો લખણ કરતા હો તો મેલશો નકા ભલે બેઠી કરો છૂટું છે વ્યવહાર થતો હોય કરો તારે મેલવી હોય તો મેલ નકા મોતો દલાન કાયમ દારૂ પાઈને બાયડીના મોર ભગાવે મારા મોર ભગાવે છે બાયડીના મોર હું કાયમ ભગાવશું હવે કદી મેલવાની થાતી નથી તો મત મેલ લઈને બેઠો રે મારે અહીંયા ચો કોઈ એને ધૂપ દીવા કરવા છે કદી દલાને બાયડી હતી રોટલા ખાતો હતો અરે તારે તો ડૂસી છે આપણી તારે તો નેણા હેરાન થાય છે દલોરી અમારા વેવાય એટલે જેને બાયડી ના હોય ને એને ખબર પડે કે શું બીતે છે ઘરમાં સમૃદ્ધિ તાર તો કેતો તો મારે ઈરિયા લાદી છે ઈરિયા મેં તો બીજે પૂછણું કર્યું હતું તાર તો કે મારે ઈની ડૂસી દુએ અરે પડ્યા ખાડામાં ભાવ અરે દહુદી આ તો હા. બે મોણાનો હંપ હોય ને તો ઈ ડૂસી ગમે બીજી ના ગમે પછી આવા હમ તો શું કરવા છે ઓમથી ચોય મને ઈ તો નથી ભરતો પણ મને ભાઈયાથી શેટો પાડે છે આજો કપાતર કોઈ દલોય ધ્રોન થી અને કોઈ આર્યો જેવો ધ્રોન થી હોય મારા કે ઇડિયાના ચોય મોન નથી રાખતો એટલે હું અહીંયા ભેણો આબાનું નથી કરતો અને આવા હગમ લઈ જાય મારા મોર ભગાવે છે મારા મોર રાતા થોડો કર્યા છે બેન દાડે કોઈ એવો વઢવા દીધા કરવા પણ આ બે જણા એવળે રહી હા અને પછી હંપીને કોક આયા હા તે અમને બે ભાઈઓને પેલા માર્યા હા પછી ભાઈ અમાર તો થોડી બધા આયા તે પોતાના પાહોટ્યા મોર ના ઈ તો પછી વેવાઈ આ તો શેર માંથી હવા શેર તો મળી જાય પણ મોતો કો હગા હંપી જો તમને ના ઈ વ્યવહાર છે હો. બગાડો મત ને દેવારી એમાં એવું છે ઈ મને તુંકારા આલ્યા હોત તો અમે ખમી ખોત લારે આ આયડે એવું કર્યું અમાર માર્યા અમોને અરે તમારો જમાઈ તો ઠીક છે પણ હવે તમારે દેખો રહુદી તમારે રાવ પડશે દેવાદી ની ને દેવાદી ની તમારે ઈ આપવું પડશે હોદી નો હવાજ દે હોભળો હારે ભલે આપવું પડશે દેવાદી ને આપવું પડશે ને આ તો તમારે એક દાડાનું છે હા મારે એની ઘરે ટોપલો ભરીને ધૂળે નોખવા અરે જવું નથી તમારી વાત મારે હગા ઘણા બેઠા છે આવો હગા મેં ચિયા નથી ભાડ્યા આ એના ઘરે હું પગ ના જઉં કદી વાતો કરો છો તે હવે જબાન હરખી રાખો તમારી જબાન અમારી જપોન તો હરખી છે હોય ભાઈ માર ખા લાગલા સોર તો મારો કે ખબર પડે એકા હોય પેલો હજી તો મટિયાવી ગયો હજી તો હજી મોર તો દુખે છે પણ હજી એમ છે કે એક દાડો તો હું તારો વારો પાડી દલા તારે ડૂસી દૂતી હોય તો લાય નકા મોહણામ જીમર મારે આવા હગાની ઘરે કદી આબુ નથી હોય
તમારે મેલવાની કે નહીં મેલવાની સાથે? અમારે મેલવાની છે હાવ. હા જો મગનો દી ને કે તો ઈ બંધાતા હોય તો મેલવાની છે. નકર ભલે બેઠી મગનો દી છે હારું બંધાય બેઠો તો લઈને હું બેઠો કહી રહ્યો તમારું કોઈ નહીં ચાલે. ઈ છે ને બંધાય ઈ બંધા છે તેડીને આયા છો તો ઈ જાય બંધા છે. એ હાર તો તેડીને આયા હશે ને. હા તો ઈ બંધા છે. તો તું તાર એની ઘરે લઈને દે ને એના ભેળો ભણીને દે અમારે ક્યાં અહીંયા ભેળો એડવું એટલે તું એ રૂએ ને ઈ એ રૂએ. ના તો હું તારી ઘરે આવશો નહીં અરે બખાડો. ના, એવું તારે અહીંયા કીધે હેડવો ને ભેળો હેડવો તો હું તારી ઘરે આવશો નહીં આજે ઈ શેઠ થી બગાડવું હશે તમારા ઘર ની હેડવા જે આયનો ખોસા ભાળો ખોસા. ઈ તો સોસા તો વેલા ભાઈ બાના તાર તમારો ભાળો પેલા ઓવા અમે તો 60 વર્ષની ડૂસી હંગરીને બેઠું રે કોઈ હથરો નથી લાગતું લેડા ના ખોખા વાત કરો છો ઓવે તમારો જે કરો ઈ તમે કરો છો. આ સમનિયા નો લઈને બે આઈને છે 60 વર્ષની ડૂસી હંગરીને બેઠો તો ખબર નથી પડતી કોના ઘરે બંધાવા નથી દેતો ઓજો હથરો ભાળવા લાવીને તને અરે ભાઈ બેઠો છે તમે તાર મોટા ફેટા બોધીને આઈ હું મોટો છો ઉપરો તે વાતો કરો છો ત્યાંથી આ મગના દઈને ઘરથી અહીંયાથી મારે મારો બધો બરબાદ છો છે. ઈ આના વટાણા છે આના આ કાહીનો વટાણા છે હોવે બે આને મને લઈ જા. આને મને કુવામ નોશો છે હોવે બીજું કોઈ નથી આને કુવામ નોશો છે પણ હરખી રીતે અમે બેઠા છો તો તમે આટલો ઉડીડો છો અને એકલા આવશો તો તમે શું નીકળ્યું હોય. અરે હું તો રાખું રોજ્યું પોથું ડાયરેક્ટ ફોટાયા વાય રાખું પણ એ દાડે હું એકલો હતો એટલે મને માર્યો તો નકા હું માર નાખ અમે બધા ભેગા થયા એટલે ઉડીડો છો એમ ને. મારી ખાધેલા લાગના તો જ ને. તમારી જબાન તમને રઘુજી મારી ખબર આવે છે. અરે વાટવી ઉપરી મારી ધભોંજ વાટો ઉપરી તો તમને નડતી હોય તો માર તો હા શું કેવા દઉં એટલે તમને ધભોણ આડી આવે છે હોય હવે ઈ તો છે ને હવે તમે દેવાદીને પૂછો કે દેવાદીને પૂછો તમે કે હવે કેમ કરો છો મેળો છે કે નથી મેલતા. અરે મેલવી હોય તો મેલે નકા માર તો જીના ઘરે જુતી નથી ભાયા હવે તો રઘુજી તો હવે થોડોક થામો રે. હવે તમને ઈ કોક કહે છે કોક કઈને હવે ઠાઈને પાડો. તમને તો કોઈને કીધા નથી ને કોઈના હારા નથી કયા હોય શું હારા કરવાનો આ તો તું લઈને આવ્યો જ હું એટલે ભેળો આ આવ્યો. તમારું મન ના રાખે તો તો પણ તમે તારની વાત ના આઈને બેઠા રહો 70 વર્ષની પણ 60 વર્ષની ડોશી હંગરીને બેઠો એની બેન એને શરમ થી આવતી લેડાને કેતો ચમ દીધો અમારામ તો કોઈ નથી વાતો કરો છો તે આયા હારા મોટા મોટા ફેટા બોધીને ઓગળો બોલો ઈ એની રફન હરખી રહે છે. ઈ તો અમને ખબર છે આ દલાલી હવે એનું તમે મોટો કરો, તમારું બીજું મોનો તો મેળવ્યું હોય તો મેલો નકર પછી અમે અમારા આઈડિયા હેડો. અમે તો સમનાજી તમારા કીધે મેલવા તૈયાર છો. જો કોઈ થાશે તો ઈ તમો ઉપર પછી અમે બેઠા છો તમે પછી ઈ કોઈ કરશે તો પછી બેઠા. હવે તમે તમારી ઘરની ડુસીઓ ભાળીને કે અમારી અહીંયા શું પણ થાય કરવા આયા છો તો માતા છોકો છો મોટી મોટી તે હોય તો રઘુજી ધ્યાન મરે રે. અલ્યા તમે આ દુનિયા ભેગા આયા શું કામ તમે ખોટો આયા છો આ ભલા બોલવાનું એને ગતું પણ અહીંયા તો હું તેડી આવ્યો છું. અરે આયા ભેગા તો અમે ના હેડો પણ અમે તો અમારા વિવાહ દલાલી હારું કરીને આયા છો કે આ બધો હાથે હડમાલો ના કરવો પડે. શું કેવું સમનાજી તમારો? લો દલાલી અમે મેલવા છો તૈયાર. હા લો આયા બે બંધાતા હોય તો મેલવા તૈયાર છો અમે. બંધા છે ને ત્યાર તો તેડવા જતો ને. અને આ કાળ મોઢા તો લાવતો નહીં બસે ચોય. ના હવે તો નહીં લાવો ભાઈ છે તો પણ લાવવો તો પડશે બીજું શું. આ ભાઈ છે તો આવો ભાઈ. હવે જે યાર હોય જે. અરે દલાલી અલ્યા મને એવું મત તારે ના- બોલે થોડો કાપર દે. ના મેલી હોય તો સૂટું કરી ચો અહીંયા કાતરે કાઢી રે કાલે બીડી લાવ્યો દલાલ ડોશી અરે તો લાવો નહીં. મારા બાવડામ બળ છે એટલી વાર હું હોઠો નહીં ફરવા જઉં હોય તો આ મહિનાથી દલાલી હાથે રોટલા ટીપે હારા. તો તમે ટીપવા જાઓ છો પણ દલો તો ડોશી હતી તો એ કરતો ને નથી તો એ ઘરે છે એમાં તો શું ફરક પડે છે માથે બેઠી મારી બેટી ઓર્ડર કરે એ ડોહલા રોટલી લાય ડોહલા શાક લાય એવી એવી વાતો કરે અરે ડોહલા મારે સબ્જી હારી બનાવી દે એવી ડોશી હળગાવી છે ઘરે અરે ઈ તો અમે હવે કોક એના ભાઈ તો હાથમાં એ દેવાદીને સમજાવો મને ઈ ભૂતિયા સડે છે ઓય. ઈ તો સમજાવો છો એ દિવાળી તમારી બેન ને સમજાવો અને આ બધું
ઠાણે પડી જાય મને તો હમાવી છે અને મરઘોને એમાં એને કીધું, મરઘો, તું અહીંયા રેવા હરખી નકા ઉલો ગોઠાવશે બધી. ને હાલનો તમે કીધો કે હસી રેજે મગને ને કે રીંગણા બોને મારા ઘરે મત આવીશ બધા મારે તો જો હગમ લાવું ના લાવું આ તમે આ તમારી મરઘો હારું કરીને આ તમે હગા હગા સારા છે કે નહીં એ સાચી વાત છે. હવે એના દાડે તમારે બેન ના બોલ્યામાં કોઈ નતું નકા એના દાડે અમે જાતા સમનાદી ની સમનાદી અમે બધા ભેગા હતા. અમે પહેલા મેલવા તૈયાર હતા હા. પણ આયાનો બોલવા ઉપર પાસે અમે નકા મેલવા તૈયાર હતા. આને બધા ફોન છે કુવાડા ફાટ. ઈ તો સમનો ને બે કે કરવા થાય છે તો આને તો જોય સુધાર્યું નથી ઈ તો સમના ભેગા હોય ને તાર સમનાથી શાંત રાખે છે ને કે આની તો ભણે જ કોળા ફાડ છે. અલ્યા સમનો એની ડૂસીને સમજાય એનથી કેતો ને બીજે હું તો આબરો છું ભણો તમે ખાલી છે ને શાંતિ રાખો હવે તમે બેહો જો આમાં શું છે હા ઘરે ઘરે થોડું સમનાદી આને હવે થોડો એ તો બધું સમજશે પડો તમે ઠાણે પડો તમે વસે મત બોલો હું હમણાં મેલાવું રી બસ ઓય પણ એને કોક સમજાવો પરી એને ઠોઠમ જે એને મોહણમ જે કે હવે લેડી ચી થોડીક સુધરી દહુ પાસે આપણે ઘરે તમે શું કરશે પણ તું અત્યારે ધીરો રે. પણ હું એમ કહું કે તું ઉલ્યાને કે દેવાને કે મને પાણીનો લોટો ભરીને પાવતી નથી આ તો મોસોનાને રાખી નકા વેલી દવા પાઈ નો ગાડી જીધી હોત પૂરી કરી નસી હોત ઓય એ તારે કેવી સાચી વાત હવે એટલે કે છે રಹುજી હવે શાંતિ રાખો બધું દેવાદી ને કહો બધું સમજાય ની બેન ને મેલ છે મૂન સમનો બેસો વસે ને પછી દેખો કોઈ વઢવાટ કરશો મત દલાલી તમને કહો છો હા રેડી કંપની રેજો ને અમે દેવાદી કહો છો સમનાદી તો આપણે કીધે મેલે છે તો ભળી ના વાત આપી ના જોઈએ એટલે દેવાદી ને એટલો કેદો પર ટકોર કરીને કે એની બેન ને થોડીક ખરમાઈને મેલો હોમી ના થાય. એ તો સમનાદી કહેડિયા છે ને કેશે કરો પછી આ કહેડિયો હમ જોજો થોડોક લમણો રાખજો હા એ તો રાખશે પણ હોમી થાય તી છે થોડીક. સમના હવે ઈ દેવાર કે ઝોપા કૂતરીને તૈયાર કરી મારે હેડું છે તારા હારું કે નવરા નથી બેઠા હોય દેવાદી હવે અમે રહ ગમનાદી અમે વસે અને તમે તાર કરો તમારી નોકરી તૈયાર અમે દેખો મેલવા તો તૈયાર હા તમે વસે રેવું પડે કોઈ માર કૂટ વસે. એ તો બધા અમે બેઠા છું બેઠા હા, તું તો આટલા દાડા ક્યાં કરી દે નકા તો વહેલી આવ્યો હતી. પછી નકા હોમે આ દેવો છે નથી બાસો દેવો તેવો. હશે હવે શાંત રહો થોડાક દેવાદી ઈ તો કાવ તો બધાને સરે થોડીક વાર પણ કાવ ને મારો આપણે શાંત રાખવો પડે. હવે આ ગહુદી ને થોડાક તમે હદમાવજો અને અમે અમારી દીકરીને હદમાવીને ઘડી મેલશું. હવે આ વેવાય છે પણ શું કાવ લાયડું થાય એમાં ડગલું પાસતું થાય છે જેમ કાઢ્યું લો એમ છે તો હવે સમજાવી આપણે હવે મરઘા બટી અહીંયા દેવ કે સાહસ કર લે અને ઓલો ગહુડો રહ્યો ને ગહુડી નો કોઈ બોલે કે છૂટોનો સટ્ટો લાવી દો મોઢા ઉપર. જો તો દેવા દે હવે હારું તો એટલું એમ ને. હવે જો ને હવે કોઈ બખાડા કરશે બોલતા કરતા નહીં અને સહન શક્તિ રાખો જો હવે બેહો તાર તો અને ગરબડે. હવે મળવા એક દાડો હવે રે છો ઈ તો પાર મળ્યું ભલે તમે મોર ભાજે પણ હવે તમને તો શીરો ખવડાવજો મરઘા બટી હવે અહીંયા થોડીક સહન શક્તિ રાખવાની અને દોહો બોલે તો દોહન તો સપતો હુકા માં બરાબર. ઓ ડોહાન મારનો પ્રો પેલો એટલે ઈ દીબો ના દુએ દેવાજી આવતા તા એ રોમ રોમ નકા ઈ દીવ્યો ને તો તમને ઓદો પડશે ઓય તમારી કહો કમાઈ ગાધા પ્રો વેલા હવે તો લેડી છી કે લેડી નેહરી